તો મિત્રો આજે છે નાગપંચમી, આપણા ઘર અને આજુબાજુ ક્યાંક ને ક્યાંક ભૂગમારા દેખાતા હોય છે. એવું નહીં નાગપંચમીના દિવસે પણ આડા દિવસે પણ આપણને જોવા મળતા હોય છે. અને ઘણી બધી અમુક લોકો એવા હોય છે જેમને એમને મારતા હોય છે, નુકસાન પહોંચાડતા હોય છે. પણ આવું આપણે ના કરવું જોઈએ. આ એક જીવ છે, એને આપણે હર્ટ ના કરવું, નુકસાન ના પહોંચાડવું જોઈએ. અને તમારા લોકોની સેવા માટે આ ભાઈ હાજર છે. શું નામ તમારું? મૌલેશ દવે. મૌલેશભાઈ દવે. અને મૌલેશભાઈ દવે આપણા જે રેસ્ક્યુ કરો છો કેટલા ટાઈમથી કરો છો? છેલ્લા 20 વર્ષથી. છેલ્લા 20 વર્ષથી તેઓ રેસ્ક્યુ કરે છે. અને આપણે ખાલી સાપ જ પકડો છે, એના સિવાય બીજું? સાપ, અજગર, ગો, મગર, કોઈ પણ જાનવર જે સરીસૃપ છે અને વન્ય જીવ છે એને અમે રક્ષણ આપીએ છીએ. તો તમે સમજ્યા શોર્ટમાં કે તમારા આજુબાજુ જો આ રીતના કોઈ જીવ આવતા હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો. એમનો નંબર મેં સ્ક્રીન ઉપર આપી દીધેલો છે. જ્યારે ત્યારે પણ તમારા ઘર યા આજુબાજુમાં ક્યાં આવું જીવ દેખાય, સાપ દેખાય છે, એના સિવાય કોઈ પણ જીવ દેખાય છે તો તમે લોકો એને નુકસાન ના પહોંચાડો. તમે લોકો કોન્ટેક્ટ કરો મૌલેશભાઈ દવેને. તેઓ તમારી સેવામાં તત્પર છે 24 કલાક. મિત્રો આખા મહેસાણા જિલ્લામાં હાલ જો સાપ અને રેસ્ક્યુ કરે છે ઓનલી એક જ વ્યક્તિ છે, મૌલેશભાઈ દવે. અને બીજું મૌલેશભાઈ, અમારું એક ફાઉન્ડેશન છે, સદભાવના ફાઉન્ડેશન, જેના મહેસાણા પ્રમુખ હું મૌલેશ દવે હું પોતે છું. અને મારી ટીમ મહેસાણામાં 24 કલાક અને 7 દિવસ કાર્યરત છે. મિત્રો સ્ક્રીન અને કેપ્શનમાં નંબર ને બીજી બધી ડિટેલ્સ તમે આપી દીધેલી છે. જ્યારે પણ તમારે નીડ હોય તો તમે મૌલેશભાઈ દવેને બોલાવી શકો છો.